હવે વાત કરીએ સુરતની, જ્યાં પોલીસની સતર્કતાથી ચોરીની ઘટનાને અંજામ મળતા અટક્યો છે અને આ સાથે જ રંગે હાથ ઝડપાઈ છે ચોર ટોળકી। વાત છે સુરતના જહાંગીરપુરા વિસ્તારની કે જ્યાં ચોરની હાજરીની જાણ થતાં જ રહીશો પોલીસને મેસેજ આપે છે અને ત્યારબાદ પોલીસે પણ આ ઘટનાની ગંભીરતાને પારખી તાબડતોબ કાર્યવાહી કરી છે। પોલીસની જાણ થતાં તસ્કરો ભાગ્યા, પરંતુ પોલીસે પીછો કરી તસ્કરોને ઝડપી પાડ્યા। તો કેટલાક તસ્કરો પોલીસથી બચવા ફ્લેટની ટાંકીમાં છુપાયા હતા, પરંતુ આ કિમિયો કામ ન લાગ્યો અને પોલીસે તમામ 8 આરોપીઓની ધરપકડ કરી। પોલીસે આરોપીઓ પાસેથી ચોરીના કામ માટેના સાધનો પણ જપ્ત કર્યા છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓ અગાઉ પણ અનેક વખત ચોરીને અંજામ આપી ચૂક્યા છે। પોલીસે પહોંચી અને તાત્કાલિક એમને પોલીસને જોઈ જતા અમુક ચોર ઈસમો અહીંથી ભાગવા માંડેલા। જે ઇસ્કોન ઝૂંપડપટ્ટી હળપતિવાસ ઝૂંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઈસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા। એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઈસમોને પકડી પાડેલા છે। આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે।